યુદ્ધના માહોલ વચ્ચે કોરોનાની એન્ટ્રી થઈ છે 23 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક કોવિડના નવા વેરિયન્ટ સિકાડાએ વધારી ચિંતા વાયરસ ઝડપથી ફેલાતો હોવાનો દાવો થઈ રહ્યો છે લક્ષણો જણાય તો જીનોમ સિક્વન્સિંગ કરાવવું ભારતમાં હજુ કોઈ કેસ નથી આવ્યો આઈએમએ સતર્ક રહેવા માટે સૂચના આપી છે लगभग 23 જેટલા દેશોમાં અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સના 29 સ્ટેટની અંદર કોરોનાનો એક નવો વેરિયન્ટ દેખાયો છે અને WHO કાલે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્લેર કર્યો છે અને વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે અને આ બીજું કંઈ નહીં પણ ઓમિક્રોનનો એક સબ વેરિયન્ટ જ છે અને લક્ષણોમાં તો જે જૂના હતા એ જ પ્રમાણે ગળામાં ખરાશ આવી ખાંસી થવી શરદી થવી તાવ આવવો શરીરનો દુખાવો થવો મેઇનલી આ જ લક્ષણો છે કારણ કે આ શ્વસન તંત્રનો વાયરસ છે અને એનો જ એક વેરિયન્ટ છે ભારતમાં હજુ કોઈ કેસ ખાસ દેખાયા નથી અને પરિસ્થિતિ એકંદરે કંટ્રોલ હેઠળ છે બોટાદથી સમાચાર ગઢડામાં પશુને મારવા મુદ્દે બે કોમ સામસામે આવી બંને વચ્ચે બબાલ વિંછિયાપરા વિસ્તારમાં રાત્રિના સમયે બે કોમ વચ્ચે બબાલ થઈ દિવસે થયેલી બોલાચાલીએ રાત્રે હિંસક રૂપ ધારણ કર્યું ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા ઘટનાની જાણ થતાં જ એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોલીસે કોમ્બિંગ કરી સ્થિતિને નિયંત્રણમાં લીધી છે લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે કુલ 4 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે આરોપી છે તેમને વેરીફાઈ કરી અને 7 જેટલા આરોપી છે તેને ડિટેન કરવામાં આવે છે સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું વિજય આખરે શું બનાવ બન્યો હતો અત્યારની શું સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે પોલીસ ઘટના સ્થળે ત્વરિત પહોંચી ચૂકી હતી અને ઘટના પણ નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું પરંતુ જે બે કોમ વચ્ચે જે ગત મોડી રાત્રિના જે બબાલ થઈ હતી એ બબાલમાં એકને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અન્ય 2 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે રફીકભાઈ હાજીભાઈ સૈયદ નામના જે વ્યક્તિ છે તેઓને ગંભીર ઈજાઓ થઈ છે જેઓને પ્રથમ સારવાર ગઢડા પાસે આપ્યા બાદ વધુ સારવાર માટે હાલ તો તેઓને બોટાદ ખસેડવામાં આવ્યા છે પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો મસ્ત મોટો કાફલો જે છે તે ગત રાત્રિથી ગઢડા ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ઘટનામાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસે હાલ તો સંપૂર્ણ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે અને ઘટના નિયંત્રણમાં લીધી છે પરંતુ આ બનાવ બનવા પાછળનું જે મુખ્ય કારણ છે તે હજુ સુધી જાણવા મળેલ નથી આભાર વિજય જાણકારી આપવા માટે પંજાબના લુધિયાણામાં લૂંટના ઈરાદે ત્રાટકેલા બદમાશો અને દુકાનદાર વચ્ચેના રોમાંચક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા ન્યૂ માધોપુર વિસ્તારમાં મોડી રાત્રે મોટરસાયકલ પર આવેલા લૂંટારુઓએ એક મોબાઈલ શોરૂમને નિશાન બનાવ્યો હતો રિવોલ્વરની અણીએ લૂંટનો પ્રયાસ કરનારા બદમાશો સામે દુકાનદારે હિંમતભેર સામનો કરતા ઝપાઝપી થઈ હતી જેમાં દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે ગોળીબાર કરવા છતાં લૂંટારુઓ તેમના ઈરાદામાં નિષ્ફળ રહ્યા હતા અને ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે મોબાઈલ દુકાનમાં હથિયારધારી બદમાશો ઘૂસ્યા દુકાનદારોએ પીછો કરતા તેઓ ભાગી છૂટ્યા પરંતુ આ ઘટના બાદ હવે વેપારીઓમાં એ ફફડાટ છે ભય છે કે ફરી એક વખત આ લૂંટારુઓ ત્રાટકશે અને કોઈ અઘટિત ઘટના બને તો કઈ રીતે તેને પાર પાડાશે લુધિયાણામાં આ ઘટના બની મોડી રાત્રે લૂંટનો નિષ્ફળ પ્રયાસ જેને અંજામ આપવામાં આવ્યો મોબાઈલ દુકાનમાં હથિયારધારી લૂંટારુઓ ઘૂસ્યા વેપારીઓએ પ્રતિકાર કર્યો અન્ય વેપારીઓએ પણ તેમાં મદદ કરી અને આ જે લૂંટારુઓ હતા તેમને ભગાડી દેવામાં આવ્યા છે પરંતુ અહીં સવાલ એ કે રાત્રિ દરમિયાન આ લૂંટારુઓ આવ્યા હોય બની શકે કે આગામી સમયમાં દિવસ દરમિયાન પણ ત્રાટકે અને હથિયારો સાથે ત્રાટકે તો વેપારીઓ કઈ રીતે પ્રતિકાર કરશે કઈ રીતે તેમને રોકશે
બનાસકાંઠામાં આધેડ પર જીવલેણ હુમલો કરી ચલાવી લૂંટ. ધાનેરા રેલવે સ્ટેશને આધેડ પર હુમલો કરી સોનાની ચેનની લૂંટ. વોકિંગ પર નીકળેલા આધેડ પર પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો. અજાણ્યા ઈસમોએ લોખંડની પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી. ગળામાં પહેરેલ 7.5 તોલા સોનાના ચેનની લૂંટ કરી અજાણ્યા ઈસમો ફરાર. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના પાદરામાં બુટલેગરોએ કાયદાનો ડર જ ન હોય તેમ એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો. રાયપુરા અને જાસપુરના 6 કુખ્યાત બુટલેગરોએ રિક્ષા ચાલક મહેશ માળીને રસ્તામાં અંતરી તું એસએમસીનો બાતમીદાર છે તેમ કહી ઢોરમાર માર્યો હતો. હુમલાખોરોએ માત્ર માર જ ન માર્યો પરંતુ રિક્ષા ચાલકના ગળામાંથી 1 તોલાની સોનાની ચેન પણ લૂંટી લીધી હતી. પોલીસ અમારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી બુટલેગરોએ પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો. હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેશ માળી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પાદરા પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરની ઉપર પારી નીકળી દીધું ને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે તને અમે મારીએ છીએ એમ ને તું બાટલી અમારી આપે છે એમ અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના 2 છોકરા છે. સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ તમે બાટલીદાર છો એસએમસીના એટલે અમે ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશું. એક મહત્વની ખબર પ્રાપ્ત થઈ રહી છે. બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના બની છે. રેસ્ટોરન્ટમાં આ વિમાન અથડાયું. રેસ્ટોરન્ટમાં વિમાન અથડાતા વિસ્ફોટ થયો. વિમાન દુર્ઘટનામાં 4 લોકોના મોતની ખબર પ્રાપ્ત થઈ છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દરમિયાન આ દુર્ઘટના બની. 4 લોકોના મોતની પુષ્ટિ અત્યાર સુધી થઈ છે. બની શકે કે મોતનો આંકડો હજુ પણ વધે. બ્રાઝિલની આ દુર્ઘટના કે જ્યાં એક વિમાન અચાનકથી રેસ્ટોરન્ટ પર પડી જાય છે અને ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થાય છે. અમદાવાદમાં ધંધુકા ફેદરા રોડ પર અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર સાથે અથડાતા આગ લાગી. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ. 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા. કારમાં સવાર તમામ મિત્રો દહેગામના હોવાની માહિતી છે. કાર કઈ રીતે ભડભડ સળગી રહી છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધંધુકા ફેદરા રોડ પર આ દુર્ઘટના બની કે જ્યાં ચાલકને પહેલાથી જ જાણકારી મળી ગઈ કે કારમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે અને તેણે અન્ય મિત્રોને જાણ કરી, જેથી તમામ બહાર નીકળી ગયા. કારમાં સવાર 5 લોકો જે સુરક્ષિત છે. 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા જરૂર પહોંચી છે, તેમને સારવાર માટે ખસેડાયા છે.